આજના વિશ્લેષણમાં બાળપણના એ રોપેરી સપના અને કરિયરની કઠોર વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સમજીએ. મોટા થઈને શું બનવું છે? યાદ છે, બાળપણમાં મોટાભાગે જવાબ અવકાશયાત્રી કે ફાયર ફાઇટર જ આવતો. પણ વાસ્તવિકતામાં જીવનભર કોઈ ડેસ્ક પર કંટાળીને બેસી રહેવાનું ટાળવું એ જ મોટું ધ્યેય બની જાય છે. તો ચાલો એકદમ સાચી કારકિર્દી પસંદ કરવા માટે આ 3 તબક્કાની ફનલ પર સીધી નજર કરીએ. પહેલો તબક્કો છે સ્વશોધ. રોજના કામનો ખરેખર આનંદ લેવો હોય ને તો પોતાના શોખ સમજવા ખૂબ જ જરૂરી છે. જરા વિચારો, શિયાળાની કાતિલ ઠંડીમાં પણ પથારીમાંથી ફટાફટ ઉઠીને કામ પર જવા કઈ બાબત પ્રેરણા આપશે? અહીં એક બહુ જ રસપ્રદ બાબત છે. ફક્ત શોખ હોવો અને ખરેખર વ્યાવસાયિક કૌશલ્ય હોવું એમાં મોટો તફાવત છે. એટલે જ તમારા મજબૂત આયોજન કૌશલ્યને ઇવેન્ટ પ્લાનર જેવી કોઈ ચોક્કસ કારકિર્દીમાં બદલવું જ સૌથી નિર્ણાયક સાબિત થાય છે. જેમ કે કોઈ અંતર્મુખી વ્યક્તિ અદ્ભુત ગાયક હોય, પણ તેનો સ્ટેજનો ડર તેને સફળ થતાં રોકી શકે છે. આવી મૂંઝવણ ઉકેલવા જ કરિયર હન્ટર જેવી અત્યાધુનિક વૈજ્ઞાનિક ટેસ્ટ છે, જે સૌથી યોગ્ય વ્યવસાયોની એકદમ સચોટ માહિતી આપે છે. હવે બીજા તબક્કામાં આગળ વધીએ. ચાલો જોઈએ કે બહારના જોબ માર્કેટની વાસ્તવિકતા અને માંગ ખરેખર કેવી છે. ઉચ્ચ પગાર, પ્રતિષ્ઠા કે પછી કોઈ સાર્થક ઉદ્દેશ્ય, આ ઈચ્છાઓ સ્પષ્ટ કરવાથી યોગ્ય ભૂમિકા પસંદ કરવી એકદમ સરળ બને છે. બાહ્ય સંશોધનની શરૂઆત અમુક ખાસ કારકિર્દીઓ નક્કી કરીને તે ઉદ્યોગના નિષ્ણાતો સાથે સીધી વાત કરવાથી કરી શકાય. આ નિષ્ણાતો જ તમને રોજિંદી કામગીરી, કામના કલાકો અને ભવિષ્યની પ્રગતિની તકોનો એકદમ સ્પષ્ટ ખ્યાલ આપી શકે છે. વળી એ ક્ષેત્રમાં ખરેખર તકો છે કે પછી નોકરી મેળવવી જ મોટો સંઘર્ષ છે, એ અગાઉથી તપાસવું બહુ મહત્વપૂર્ણ છે. જુઓ, જો પ્રગતિની કોઈ જ સંભાવના ન હોય તો વર્ષો સુધી એક જ પદ પર કામ કરવું કંટાળાજનક બની જશે. હવે આવે છે છેલ્લો તબક્કો. એક સંતોષકારક કારકિર્દી માટે પોતાના મૂળભૂત મૂલ્યોને ઓળખવા એ જ સૌથી નિર્ણાયક પગલું છે. વ્યક્તિગત ગુણો અને કંપનીની માન્યતાઓનો મેળ બેસાડવાથી આપણને એકદમ અનુરૂપ હોય તેવો ઉદ્યોગ શોધવાનું સાવ સરળ બની જાય છે. આમ, જો એક યોગ્ય પદ્ધતિથી પોતાની શક્તિઓ અને રુચિઓને ઓળખી લેવાય તો સાચો કરિયર માર્ગ શોધવો એકદમ આસાન છે. તો અંતે સૌ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાઉં છું. શું હાલની નોકરી ખરેખર વ્યક્તિગત મૂલ્યો સાથે સુસંગત છે?